કચ્છની મુન્દ્રા જનરલ હોસ્પિટલની દયનીય પરિસ્થિતિ જોવા મળી। હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ પરંતુ એક પણ ડોક્ટર હાજર નથી। લોકોની હાલાકીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે। તેમ છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળી રહ્યા છે, તેમ છતાં પણ એક પણ ડોક્ટર હાજર નથી। જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો વહીવટી તંત્ર અત્યારે ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં નજરે પડી રહ્યા છે, તેમ છતાં પણ એક પણ ડોક્ટર નજરે નથી પડી। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પૃથ્વીસિંહ જોડાઈ ગયા છે। જે પૃથ્વી, મુન્દ્રાની હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ નજરે પડી રહ્યા છે, પરંતુ ડોક્ટર ગેરહાજર જોવા મળી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવાયા નથી। ખાસ કરીને જ્યારે ભારત જેવા મોટા દેશમાં જ્યારે આરોગ્યને લઈને મોટા બજેટમાં પણ ફાળવવામાં આવતો હોય ત્યારે ખાસ કરીને આરોગ્ય માટે મોટી મોટી વાતો કરવામાં આવતા હોય ત્યારે આ પ્રકારના જે વિડીયો છે તે જે ગ્રાઉન્ડ ઝીરોની જે રિપોર્ટ છે, જે હકીકત છે એ બયાન કરતી હોય છે। ત્યારે આ એક વિડીયો છે એ મુન્દ્રાના એક જાગૃત નાગરિક દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં સવારથી જે દર્દીઓ છે તે આવી ગયા હતા, પરંતુ ડોક્ટરના નામે કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતો। અને ખાસ કરીને આ જો વિડીયો ધ્યાનથી જોવામાં આવે તો ડોક્ટર તો સાઈડમાં મૂકી દઈએ, જે નર્સિંગ સ્ટાફ હોવો જોઈએ, વોર્ડ બોય હોવા જોઈએ, જે મેનેજમેન્ટ સ્ટાફ હોવો જોઈએ, એ પણ કોઈ હાજર ન હતા। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે લોકો છે, જે દર્દીઓ છે એને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય એ આ વિડીયોમાં સ્પષ્ટ જ મને જણાઈ રહ્યું છે। ખાસ કરીને જે તંત્રમાં જે અધિકારીઓ છે એમને જ્યારે આરોગ્ય તંત્રના અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે એમને પણ એમ કહ્યું કે ડોક્ટર કદાચ એમરજન્સીમાં નીકળી ગયા છે। ત્યારે આ વિડીયોમાં સ્પષ્ટ જણાવી રહ્યું છે કે જે પણ જો કદાચ ડોક્ટર જે એમરજન્સીમાં જઈ શકતા હોય, પરંતુ જે સ્થાનિક સ્ટાફ છે, જે નર્સિંગ સ્ટાફ છે, એ પણ કે જોવા નથી મળતો। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આખું જે મુન્દ્રાનો જે સરકારી તંત્ર છે, જે હોસ્પિટલ છે, એ રામ ભરોસે ચાલે છે। જે પૃથ્વી, આ બધો સ્ટાફ અચાનક જ ક્યાં ગાયબ થઈ ગયો છે? દર્દીઓમાં અત્યારે રોષ ભરાયેલો જોવા મળી રહ્યો છે, દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જી ચોક્કસ છે નિરાલી, કહી શકાય, કારણ કે મુન્દ્રા તાલુકાનું આ જે સરકારી હોસ્પિટલ છે આજુબાજુના ગામડામાં એક સૌથી મોટું હોસ્પિટલ ગણાતું હોય છે, જેથી કરીને આજુબાજુના જે ગામડાઓ છે તે પોતાના દર્દીઓને લઈને પોતાના સારવાર માટે તેને ખાસ કરીને હોસ્પિટલમાં આવતા હોય છે। ત્યારે સવારથી જે લોકો લાઈનમાં લાગી જતા હોય છે, પરંતુ ડોક્ટર જે છે એ પોતાની મનમરજીમાં જબ આવતા હોય એવું સ્પષ્ટ આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। ત્યારે જે જાગૃત નાગરિક છે જેને વિડીયો બનાવ્યો છે એક સ્પષ્ટ બતાવી રહ્યો છે કે એમરજન્સી વોર્ડ પણ ખાલી છે, જે સ્ટાફનો જે રૂમ છે એ પણ ખાલી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય તંત્ર પોતાની મરજીથી જે કામ કરતું હોય એ સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। જે પૃથ્વી, આ પ્રકારની લાલિયાવાડી કેટલા સમયથી ચાલી રહી છે? ચોક્કસથી આ ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક જે જાગૃત નાગરિક છે એના કારણે જે વિડીયો જે વાયરલ થયો છે ને આ જે હાલાકી છે લોકોએ બહાર જવું પડશે, કારણ કે જો લોકો આ જે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વિડીયો વાયરલ થાય છે અને વિડીયો જયારે મીડિયા સુધી આવે છે ત્યારે તંત્રના કારણે સુધી વાત પહોંચાડવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ પણ હવે જાગૃત થવું પડશે, કારણ કે જે સવારથી જે આજુબાજુના ગામડાઓમાં થયું છે લગભગ 15 થી 20 ગામડાના લોકો છે જે પોતાની સારવાર માટે હોસ્પિટલમાં આવતા હોય છે, ત્યારે સારવારના નામે જ્યારે ડોક્ટર ના હોય અને નર્સિંગ સ્ટાફ પણ ન હોય એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો છે પાછા હાલાકીને ભોગવવો પડતા હોય છે। અને ખાસ કરીને અત્યારે જે સિઝન છે એ પ્રમાણે જે વાયરલ ફીવર છે એના કારણે તકલીફો વધતી છે, કેસ વધતા હોય છે, ત્યારે ડોક્ટરની ક્યાંક ગેરહાજરી ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે એના સામે સવાલ ઉઠાવી રહ્યો છે। જે પૃથ્વી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ડોક્ટર, નર્સ કે કોઈ પણ સ્ટાફ હોસ્પિટલમાં નજરે નથી પડી રહ્યું। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે।